નમસ્કાર મિત્રો, આપણે બાયોલોજીના હીરો એવા દેડકાને પ્રયોગશાળામાં લાવ્યા, પછી આપણે એને નવડાવ્યો ધોવડાવ્યો અને એની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો. આપણે એનો રંગ જોયો, એનું કદ જોયું, એના શરીરના ભાગો અને સાથે સાથે નર અને માદાનો પણ અભ્યાસ કર્યો. હવે આપણે આવા દેડકાની અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. જો તમારે દેડકાની અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો એનું શું કરવું પડશે? ડિસેક્શન કરવું પડશે. અને તમે જાણો છો મિત્રો કે આ દેડકાનું ડિસેક્શન કઈ બાજુથી થશે? કઈ બાજુથી થાય? વક્ષ બાજુએથી. કારણ કે દેડકો કેવું પ્રાણી છે? પૃષ્ઠવંશી પ્રાણી. હંમેશા કોઈ પણ પૃષ્ઠવંશી પ્રાણી હોય એનું ડિસેક્શન વક્ષ બાજુએથી થાય. તો ચાલો આપણે આ દેડકાને વક્ષ બાજુએથી કાપીએ. કેવી રીતે કાપીશું? દેડકાને વક્ષ બાજુએથી સુપરફિશિયલ કાપીશું. ઉપર છેલ્લો કટ મૂકીશું. ઉપર છેલ્લો કટ મૂકો, સુપરફિશિયલ કાપવું. એનો મતલબ કે ખાલી તમારે ઉપરની ચામડી જ કાપવાની છે, અંદરનું નહીં. તમે ઉપરની ચામડી કાઢી નાખશો એટલે અંદરનો ભાગ ખુલ્લો થઈ જશે, હનુમાન દાદાની જેમ, અને આખું શરીર ગુહા ખુલ્લી થઈ જશે. એની ખુલ્લી થયેલી શરીર ગુહામાં તમને શું દેખાશે? એની ખુલ્લી થયેલી શરીર ગુહામાં તમને જુદા જુદા તંત્રો દેખાશે. એમાં પાચન તંત્ર હોય, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આવા જુદા જુદા તંત્રો દેખાશે. અને હવે આપણે આ બધા તંત્રનો ક્રમશઃ અભ્યાસ કરીશું. સૌથી પહેલી શરૂઆત આપણે દેડકાના પાચન તંત્રથી કરીશું. તમને ટોકનોન સ્વરૂપે પૂછાય કે ભાઈ દેડકામાં પાચન તંત્ર સમજાવો આકૃતિ સાથે. આવો પ્રશ્ન તમને પૂછાય તો ચાલો આપણે દેડકાના પાચન તંત્રની શરૂઆત કરીએ. પ્રશ્ન થાય કે દેડકામાં પાચન તંત્ર શેનું બનેલું છે? દેડકામાં પાચન તંત્ર એ પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. પાચન માર્ગ કેવો હોય? એક અગત્યની બાબત, દેડકામાં પાચન માર્ગ ટૂંકો છે. કેમ એવું છે? કારણ દેડકો માંસાહારી પ્રાણી છે. કોઈ પણ માંસાહારી પ્રાણી હોય એનો પાચન માર્ગ ટૂંકો હોય, કારણ કે એનું આંતરડું ટૂંકું હોય છે. આંતરડાની લંબાઈ ઓછી છે, માટે પાચન માર્ગ ટૂંકો છે. તમને કારણમાં, MCQમાં, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે ભાઈ શા માટે દેડકાનો પાચન માર્ગ ટૂંકો છે? દેડકો કેવું પ્રાણી છે? માંસાહારી. આંતરડું કેવું છે? ટૂંકું છે, માટેનો પાચન માર્ગ ટૂંકો જોવા મળશે. આ પાચન માર્ગમાં શેનો સમાવેશ થાય? દેડકાના પાચન માર્ગમાં મુખ, મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડું, મળાશય અને છેલ્લે અવસારણીનો સમાવેશ થાય છે. અવસારણી, સાવરણી નહીં. ફરી એકવાર, દેડકાના પાચન માર્ગમાં શેનો સમાવેશ થાય? પ્રશ્ન સ્વરૂપે અને ક્રમ આધારિત પ્રશ્ન પૂછાય. દેડકાના પાચન માર્ગ માટે નીચે આપેલ પૈકી કયો સાચો ક્રમ છે? આવો પ્રશ્ન તમને પૂછાય તો આ ક્રમ યાદ રાખજો. મુખ, મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડું, મળાશય અને અવસારણી. અને અવસારણી પણ છેલ્લે અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલે. અને સાથે સાથે સહાયક પાચક ગ્રંથિઓમાં કોનો સમાવેશ થાય? યકૃત અને સ્વાદુપિંડનો. તો ચાલો આપણે દેડકાની અંદર આ પાચન માર્ગની ગોઠવણી કેવી રીતે થાય ડિસેક્શન સાથે સમજીએ. અહીંયા મેં દેડકાનો સંપૂર્ણ પાચન માર્ગ ડિસેક્શન કરીને બતાવ્યો છે. એની આકૃતિ બતાવી છે. જો તમને પુસ્તકમાં દેડકાના પાચન માર્ગની આકૃતિ આપી છે, પણ એમાં ખાલી સ્પષ્ટ પાચન માર્ગ નથી પર્ટિક્યુલર, એની સાથે સાથે તમને હૃદય પણ બતાવ્યું છે, મૂત્રપિંડ પણ બતાવ્યું છે, બધું સાથે સાથે બતાવ્યું છે. એટલે એમાં પરિવહન અને ઉત્સર્જન તંત્ર પણ ભેગું આવી ગયું. મેં એવું નથી કર્યું, મેં બાકી બધું ચોખ્ખું કરી નાખ્યું, ફક્ત પાચન માર્ગ કાઢીને જ તમને બતાવ્યો છે. એમાં શું હોય હવે તમે જાણો છો, એમાં આવું બધું હોય, પણ કેવી રીતે ગોઠવાયેલું છે આપણે આકૃતિમાં જોઈએ. સૌથી પહેલાં તમે દેડકાને પકડો છો એટલે દેડકામાં આગળ મુખ હોય. એ તો તમે બધા જાણો છો, આગળ મુખ હોય. આવું દેડકામાં આગળ આવું મુખ છે. અને એ જે મુખ ખોલે ને આમ દેડકો, એટલે વચ્ચે પોલાણ દેખાય છે. મગરની જેમ મગર મોઢું ખોલે ને એમ દેડકો પણ મોઢું ખોલે.
हाँ, મગરમાં મોઢું લાંબુ હોય, દેડકામાં થોડું પોળું અને ટૂંકું હોય. એટલે દેડકો જ્યારે મોઢું ખોલે એટલે તમને પોલાણ દેખાય. આ રહ્યું આ, એ પોલાણને આમ તો આ મુખ કહેવાય, પણ એ જે મોઢું ખોલે ને એટલે આવી ખાંચ દેખાય તમને, જેને મુખ ફાટ કહેવાય. આ રે આ જો આપણા મોઢામાં આ ખાંચ દેખાય છે, આ મુખ ફાટ કહેવાય. એટલે ખરેખર આના પાચન માર્ગની શરૂઆત મુખથી થાય, અને મુખમાં કયા ભાગથી થાય? મુખ ફાટથી થાય. એક અગત્યની બાબત, જેટલા પણ માંસાહારી પ્રાણીઓ હોય ને એમાં મુખ ફાટ લાંબી હોય. આ મુખ ફાટ લાંબી હોય છે. દાખલા તરીકે આ રીતે દેડકામાં આ મોઢું ફાળો ને જે ખાંચ દેખાય એ મુખ ફાટ જો આખી લાંબી છે. આમ તમે મગરમાં જુઓ, મગરમાં મુખફાટ લાંબી છેક અહીંયા સુધી ખેંચાયેલી. એટલે મગર અને દેડકામાં મુખફાટ લાંબી છે, કેમ કે કેવા છે? માંસાહારી છે. આપણી અંદર મુખફાટ ટૂંકી છે. તમે જો મગર અને દેડકામાં મુખફાટ આમ લાંબી, આ ગાલ નો દેખાય, ગાલ દેખાય? દેડકાના આમ ગાલ પકડી શકો? ના પકડી શકો. મગરના ગાલ પકડી શકો? ના પકડી શકો. ના હોય. કેમ ના હોય? કેમ કે એની મુખફાટ, મોઢાની આ ખાંચ છે ને એ છેક સુધી લંબાયેલી છે. કેમ? માંસાહારી પ્રાણી છે. આ મુખફાટને આપણે સાદા શબ્દમાં મોફાળ બોલીએ છીએ. ઘણા લોકો તો જોવા જાય ને ત્યાં મોફાળ જોતા હોય, કેવી છે આંખો, કેવી છે ચહેરો, કેવો છે મોફાળ, કેવી છે જોવી, વાંધો નહીં. એટલે અહીંયા આ દેડકાની અંદર આ જે મુખફાટ છે લાંબી છે, એમાં ગાલ ના હોય. મુખફાટ કેમ લાંબી છે? કેમ કે માંસાહારી પ્રાણી છે. આવી મુખફાટ લાંબી જોવા મળશે. હવે તમે આ મુખફાટને ખોલો છો, એનું મોઢું ખોલી નાખો આ રીતે, તો આમ મોઢું ખુલ્લું થાય. જેમ મગરમાં ખુલ્લું થાય ને એમ દેડકામાં આમ મોઢું ખુલ્લું થાય. આ જે પોલાણ તમને દેખાય ને, મોઢું ફાળો અંદર પોલાણ દેખાય, એને મુખ ગુહા કહેવાય. બીજા શબ્દોમાં કેવું હોય તો મુખ ગુહા એટલે શું? તો આ ઉપલું જડબું અને આ નીચલા જડબું બંને વચ્ચેનું પોલાણ એટલે મુખ ગુહા. એની વ્યાખ્યા થઈ મુખ ગુહાની. મુખ ગુહા ઉપલા જડબા અને નીચલા જડબા વચ્ચેના પોલાણને મુખ ગુહા કહે છે. આ એની વ્યાખ્યા થઈ. એટલે આપણે સૌથી પહેલા દેડકાની અંદર એનું મુખ છે એને પોળું કરીને અંદરનું પોલાણ જોઈશું, જેને શું કહેવાય? મુખ ગુહા. આ રીતે આપણે એનું મોઢું પાડીશું. બરાબર? આ મોઢું પાડ્યું કેવું દેખાશે? જો આવું દેખાય, પણ આકૃતિમાં બતાવું. આ રી આકૃતિ, જો અમે મોઢું પાડીને બતાવ્યું છે આ રીતે. આ આકૃતિ છે, આ મોઢું પાડી દીધું. આ ઉપરનું જડબું અને આ નીચેનું જડબું. આ ઉપલું જડબું અને આ નીચલું જડબું. હે ને? તમારે દેડકાનું મોઢું પકડીને એને ખેંચવાનું, એટલે મોઢું આમ ખેંચાશે, અંદર તમને શું દેખાશે? મુખ ગુહા. આ ઉપલું જડબું, આ નીચલું જડબું. અહીંયા જુઓ, આ ઉપરનું જડબું અને આ નીચેનું જડબું, અને આ જે મોઢું ફાટ્યું એને શું કહેવાય છે? મુખ ગુહા. આ ઉપલું જડબું, આ નીચલું જડબું. નીચલા જડબામાં તમને આવી જીભ દેખાશે. આવી જીભ છે. અને ઉપલા જડબામાં તમને દાંતોની આખી હાર દેખાશે. આ દાંત છે, આવું તમને દેખાશે એની મુખ ગુહામાં. અને મુખ ગુહાની નીચે તમને આવી અન્નનળી દેખાશે. પણ પાચન માર્ગમાં આવી મુખ ગુહા, આ રીતે ખુલ્લી કરેલી મુખ ગુહા આપણને નડે છે ડિસેક્શનમાં. એટલે હું શું કરીશ? આ મેં મુખ ગુહા આ રીતે ખોલી છે ને, આ ઉપરનું જડબું ને નીચેનું જડબું, એમાંથી નીચેનું જડબું હું આમ ખેંચીને સાઈડમાં મૂકી દઈશ. સમજાયું? આમ હતું, આમ સાઈડમાં મૂકી દઈશ. એટલે જો મેં અહીંયા એવું કર્યું, આમ હતું ખોલેલું, એમાંથી આ ભાગને મેં સાઈડમાં મૂકી દીધો. એટલે આ નીચેનું જડબું આમ ફેરવીને મેં સાઈડમાં લઈ લીધું. સમજાય છે? એટલે આ મુખ ગુહા ખુલ્લી કરી છે. આ ઉપરનું જડબું અને આ નીચેનું જડબું. નીચેનું જડબું આમ નીચે હતું આ રીતે, પણ મેં એને ખોલીને સાઈડમાં લઈ લીધું. સમજાય છે? એટલે આ મુખ ગુહા એ તમે ડિસેક્શન કરીને જોશો તો ઉપર મુખફાટ હશે, જેને આપણે મુખ પણ કહી શકીએ. અને એ મુખફાટ ક્યાં ખુલે છે? મુખ ગુહામાં.
હવે એક બીજી વાત પણ તમને કહી દઉં, દેડકામાં ગરદન નથી એટલે વાસ્તવમાં કંઠનળી નથી. કંઠનળી અને મુખ ગુહા બંને એક જ છે, એટલે આ મુખ ગુહાને મુખ કંઠનાલીય ગુહા પણ કહેવાય. મુખ કંઠનાલીય ગુહા કહેવાય. અને આ મુખ ગુહા અને કંઠનળીનો જોડાયેલો ભાગ પાછળ એક ટૂંકી અન્નનળીમાં ખુલે છે. આ અન્નનળી છે, ટૂંકી હોય છે, આવી ટૂંકી અન્નનળીમાં ખુલે છે. અને આ અન્નનળી એની પાછળ ખૂબ જ પહોળા સ્નાયુ વિસ્તૃત જઠરમાં ખુલે છે. આ જઠર છે. આખા પાચન માર્ગમાં સૌથી પહોળો અને વિસ્તૃત જો કોઈ ભાગ હોય તો આ જઠર છે, સ્નાયુનો બનેલો. એટલે અન્નનળી પાછળ જઠરમાં ખુલશે. અને આ જઠર એની નીચેના ભાગે આવા ગૂંચળામય આંતરડામાં ખુલે છે. આ આંતરડું છે. હા, આંતરડાનો આ જે શરૂઆતનો ભાગ છે યુ આકારનો, આને પક્વાશય કહેવાય. અને આ જ આંતરડું એના પાછળના ભાગે પહોળું કોથળી જેવું બને છે, જેને આપણે મળાશય કહીશું. અને આ મળાશય એની પાછળના ભાગે સાંકડી અવસારણીમાં ખુલે છે. અને આ જે અવસારણી છે શરીરની બહાર અવસારણી દ્વાર દ્વારા ખુલશે. સમજાયું? એટલે આપણે ડિસેક્શન કરીને આવો સંપૂર્ણ પાચન માર્ગ દેડકાની અંદર જોઈ શકીએ છીએ. આવો ટૂંકો સંપૂર્ણ પાચન માર્ગ છે જે મુખથી ચાલુ થાય અને અવસારણી દ્વાર સુધી લંબાયેલો છે. ફરી એકવાર શું છે અંદર? પહેલા આપણે મોઢું ખોલ્યું, મુખ, ત્યાં આપણને એક ખાંચ દેખાય, મુખ ફાટ લાંબી છે, આ મુખ ફાટ. આપણે મોઢું ફાડી નાખ્યું તો અંદર તમને મુખ ગુહા દેખાઈ. મુખ ગુહામાં જ કંઠનળી છે, એટલે મુખ ગુહાને શું કહેવાય? મુખ કંઠનાલીય ગુહા કહેવાય. અને આ કંઠનળી પાછળ ટૂંકી અન્નળીમાં ખુલે. અન્નળી ક્યાં ખુલે? પહોળા વિસ્તૃત સ્નાયુના બનેલા જઠરમાં ખુલે. જઠર ક્યાં ખુલે? આવા ગૂંચળામય આંતરડામાં. આંતરડાનો જે આ શરૂઆતનો ભાગ એને પક્વાશય કહેવાય. આ આંતરડાનો પાછળનો પહોળો કોથળી જેવો ભાગ એને મળાશય કહીશું. અને મળાશય સાંકડી અવસારણીમાં ખુલે, જે અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલશે. તો આ થયો દેડકાનો પાચન માર્ગ. ખાલી પાચન માર્ગ, પાચન તંત્ર નહીં. પાચન માર્ગ સાથે જો સહાયક પાચક ગ્રંથિ જોડાય તો શું બની જાય? પાચન તંત્ર. ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પણ પૂછાય. પાચન તંત્રમાં શેનો સમાવેશ થાય? પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિ. પ્રશ્ન થાય કે દેડકામાં કઈ સહાયક પાચક ગ્રંથિઓ છે? દેડકામાં મુખ્ય બે સહાયક પાચક ગ્રંથિ છે, એક યકૃત અને સ્વાદુપિંડ. અગત્યની બાબત, દેડકામાં લાળ ગ્રંથિ નથી. લાળ ગ્રંથિ પણ સહાયક પાચક ગ્રંથિ છે, આપણામાં છે, પણ દેડકામાં નથી. એમસીક્યુમાં ક્યાંક પૂછાય, ધ્યાન રાખજો. દેડકામાં લાળ ગ્રંથિનો અભાવ, એટલે કોઈ લાળ પાડતા નહીં દેડકાને જોઈને. દેડકામાં લાળ ગ્રંથિ હોય જ નહીં, એની અંદરથી ક્યાંય લાળ કાઢવાની નથી. ફક્ત બે જ સહાયક પાચક ગ્રંથિ છે, યકૃત અને સ્વાદુપિંડ. જે ક્યાં આવેલી છે? પહેલો પ્રશ્ન. ડિસેક્શન કરીને આપણે એનું સ્થાન જોઈએ. પાચન માર્ગ સાથે જોડાયેલી છે, પાચન ક્રિયામાં મદદ કરે છે, માટે આપણે નામ શું આપ્યું? અને સહાયક પાચક ગ્રંથિ ક્યાં છે? સૌથી પહેલી અને સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ એટલે યકૃત, જે ઉપર છે હૃદયના ભાગ સુધી લંબાયેલી છે. આ દેડકાની અંદર જે યકૃત છે ને, બે ખંડોનું બનેલું છે. આ જે મેં લાલ કલરમાં તમને બતાવ્યું ને, આ દ્વિખંડી યકૃત છે. તમને એમ થશે કે આકૃતિમાં તો ત્રણ ખંડનું દેખાય છે, 1, 2 ને 3, પણ વાસ્તવમાં શું છે? આ જે તમને બે ખંડ જેવું દેખાય છે ને, એક જ ખંડ છે, વચ્ચે ખાલી ખાંચ જ છે. અને આ ત્રીજા ખંડ જેવું દેખાય છે ને, બીજો ખંડ છે. એટલે આ એક મોટો ખંડ જે આપણને બે ખંડ જેવો દેખાય છે, આ એક મોટો ખંડ, એની બાજુમાં બીજો ખંડ. એટલે દેડકાની અંદર દ્વિખંડી યકૃત આવેલું છે. અને આ યકૃત શું કામ કરે? આ યકૃત છે ને એ પિત્તરસ બનાવે. અને પિત્તરસનો સંચય કરવા માટે યકૃતની અંદર આવી મોટી વટાણાના દાણા જેવી રચના આવેલી છે, જેને પિત્તાશય કહેવાય છે. બરાબર ને? અને આ યકૃતની નીચે અને આ જઠર અને પક્વાશયની વચ્ચે આ જે યુ આકારનો પાસ બને છે, ખૂણો, એમાં આવી દાણાદાર અનિયમિત આકારની સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી છે.
જે યકૃતની નીચે ગોઠવાયેલી છે. સ્વાદુપિંડ ગ્રંથિ શું બનાવશે? સ્વાદુરસ બનાવશે. હવે જો આ પિત્તરસ ક્યાંથી બન્યો? પિત્તરસ ક્યાંથી બન્યો? યકૃતમાંથી, પિત્તાશયમાંથી નહીં હો. પિત્તાશય એટલે શું? જો પિત્તાશય શબ્દનો અર્થ આપણે સમજીએ. પિત્ત વત્તા આશય, આ બંનેને ભેગું કરો એટલે શું બનશે? પિત્તાશય. પિત્ત એટલે પિત્તરસ અને આશય એટલે સંચય. એટલે જેમાં પિત્તરસનો સંચય થાય છે અને શું કહેવાય છે? પિત્તાશય. એટલે ક્યાંક તમને એમસીક્યુમાં ટૂંકા પ્રશ્નમાં પૂછાય, ખાસ ધ્યાન રાખજો. પિત્તાશયનું કાર્ય શું? પિત્તાશયનું કાર્ય પિત્તરસનો સંચય કરવાનું, નિર્માણ કરવાનું નહીં. નિર્માણ કરવાનું કાર્ય કોનું છે? યકૃતનું છે. યકૃત જે પિત્તરસ બનાવશે પિત્તાશયમાં આવશે અને પિત્તાશયમાં સંગ્રહ પામેલો જે પિત્તરસ છે એક સામાન્ય પિત્ત નલિકા દ્વારા પક્વાશયમાં ખુલશે. આ સામાન્ય પિત્ત નલિકા. આ સામાન્ય પિત્ત નલિકા. પિત્ત નલિકા અથવા તો પિત્ત નળી. પક્વાશયમાંથી પિત્તરસ લાવતી સામાન્ય પિત્ત નલિકા પિત્તાશયમાંથી પિત્તરસ લાવતી સામાન્ય પિત્ત નલિકા પક્વાશયમાં ખુલે છે. પણ એ સામાન્ય પિત્ત નલિકા જો ક્યાંથી પસાર થાય છે? સ્વાદુપિંડમાંથી પસાર થાય છે. જો એ સામાન્ય પિત્ત નલિકા જ્યારે સ્વાદુપિંડમાંથી પસાર થાય છે ત્યારે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લાવતી જે વાહિનીઓ છે એ આ નલિકામાં ખુલે છે. જો આ સ્વાદુરસ વાહિનીઓ. હા ને, એટલે જ્યારે આ પિત્તાશયમાંથી પિત્તરસ લઈ જતી સામાન્ય પિત્ત નળી સ્વાદુપિંડમાંથી પસાર થાય છે એટલે સ્વાદુપિંડ એનું કામ કરી નાખે છે. સ્વાદુપિંડ એમાં સ્વાદુરસ પણ ઠાલવી દે છે. એટલે આ પિત્ત નળી જ્યારે પક્વાશયમાં ખુલે છે ત્યારે પિત્ત નળી શું લાવે છે? એ પિત્ત નળી અહીંયા યકૃતમાંથી પિત્તરસ લાવે છે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ બંને લાવે છે. યાદ રાખજો, પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ પક્વાશયમાં ખુલતી સામાન્ય પિત્ત નલિકા શેનો સ્ત્રાવ કરે છે? પક્વાશયમાં ખુલતી આ સામાન્ય પિત્ત નલિકા શેનો સ્ત્રાવ કરે છે? શું લાવે છે? તો પક્વાશયમાં ખુલતી આ સામાન્ય પિત્ત નલિકા યકૃતમાંથી પિત્તાશયમાંથી પિત્તરસ લાવશે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લાવશે. અહીંથી સ્વાદુરસ આવશે અને બંનેનો સ્ત્રાવ ક્યાં થશે? પક્વાશયમાં. તો આવી બે સહાયક પાચક ગ્રંથિઓ પણ આના પાચન માર્ગ સાથે સંકળાયેલી છે અને આ રીતે આખો સંપૂર્ણ પાચન તંત્ર દેડકામાં રચાશે. તમને આકૃતિ સાથે પૂછાય દેડકામાં પાચન તંત્ર સમજાવો, આટલો અલગથી પ્રશ્ન. તો આ રીતે તમારે પાચન માર્ગ અને આ સહાયક પાચક ગ્રંથિઓની માહિતી આકૃતિ સાથે આપી. હવે આ પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓ ભેગી મળીને શું કરશે? દેડકામાં પાચન ક્રિયા કરશે. કેવી રીતે કરે? આપણે એનો અભ્યાસ કરીએ અને તમને અલગથી પૂછાતો એક પ્રશ્ન, દેડકામાં પાચન ક્રિયા સમજાવો. અલગથી પૂછાય. આ પાચન તંત્ર હતું આટલું, પાચન માર્ગ આ પાચન માર્ગ હતો આટલો આકૃતિ સાથે. અને હવે સહાયક પાચક ગ્રંથિ, આ પાચન તંત્ર પાચન માર્ગ તમને ટૂંક નોંધમાં પૂછાય તો આટલું તમારે વર્ણન લખવાનું આકૃતિ સાથે. પણ હવે તમને પાચન ક્રિયા પૂછાય તો એક અલગથી પ્રશ્ન, અલગ ટૂંક નોંધ જે આપણે તૈયાર કરીએ. દેડકામાં પાચન ક્રિયા. દેડકામાં પાચન ક્રિયા કેવી રીતે થશે? આ પાચન તંત્ર જેમાં પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓ છે એ ભેગું મળીને દેડકામાં પાચન ક્રિયા કરશે. દેડકાને પાચન કરવું હોય તો સૌથી પહેલાં ખોરાક લેવો પડશે. પ્રશ્ન એમ થાય કે દેડકો ખોરાક ગ્રહણ કેવી રીતે કરે? તમે જાણો છો મિત્રો દેડકો ખોરાક ગ્રહણ કેવી રીતે કરે? પહેલાં તો દેડકો ખોરાકમાં શું લે એ ખબર છે તમને? શું ખાય? શું ખાય? કીટકો ખાય. દેડકો માંસાહારી પ્રાણી છે એટલે ખોરાકમાં શું લેશે? કીટકો લે છે દેડકો.
એક બીજી ટૂંક નોંધ, દેડકામાં પાચન ક્રિયા. દેડકો કેવું પ્રાણી છે ખોરાકની દ્રષ્ટિએ? માંસાહારી. અને ખોરાકમાં શું લે છે? કીટકો. અને પણ કેવા? જીવતા. જીવતા કીટકોનો શિકાર કરે છે અને મારી નથી નાખતા. અને કેવી રીતે? પોતાની જીભની મદદથી. દેડકામાં નીચલા જડબાની અંદર આવી ચીકણી માસલ દ્વિશાખી જાડી જીભ આવેલી હોય છે. એ જીભની મદદથી દેડકો શિકાર પકડે. તમે ક્યારેય દેડકાને શિકાર પકડતા જોયો છે? હવે જોજો ધ્યાનથી. દેડકો કે હાથેથી શિકાર નથી પકડતો, જીભથી પકડે છે. અને એનું કારણ છે એની જીભની ગોઠવણી. જો જીભ આપણી અંદર પણ છે, આપણી અંદર પણ મુખ ગુહામાં જીભ ગોઠવાયેલી છે. કેવી ગોઠવાયેલી છે હું તમને કહું. આપણી અંદર મુખ ગુહામાં જે જીભ ગોઠવાયેલી છે ને પાછળથી ચોટેલી છે અને આગળથી મુક્ત છે, એટલે આમ હલે છે. જો ઘણાને ખબર ના હોય તો હલાઈ જોજો, જોઈ હશે, ઉલ ઉતારતા હશો તો. એ આમ હલે છે. દેડકામાં ઊંધું છે. દેડકામાં મુખ ગુહામાં આ જે જીભ છે ને એ આગળથી ચોટેલી છે અને પાછળ ખુલ્લી છે. આમ અંદર આમ હલે એટલે આખી જીભ મુખ ગુહામાંથી આમ બહાર આવી શકે. સમજાયું? આખી જીભ મુખ ગુહામાંથી આમ બહાર આવી શકે. જ્યારે એ શિકારની નજીક બેઠો હોય, એકદમ શાંતિથી ધ્યાનમાં બેઠો ને એમ બેઠો હોય, અને જેવું કીટક મચ્છર માખી બાજુમાં ને એકદમ ફડાક કરતી જીભ બહાર કાઢે, એકદમ ચીકણી માસલ, અને મચ્છર ઉપર મારે. એ જીભ એટલી ચીકણી હોય છે કે મચ્છર માખી એની સાથે ચોંટી જાય, અને જેવું ચોંટી જાય ફટ કરતું અંદર લઈ લે. 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયની અંદર જીભ અંદર લઈ લે છે અને આખું કીટક અંદર આવી જાય છે. એવું શ્લેષમાં એવું ચીકણું હોય છે અંદરનો ભાગ, એ કીટક બહાર નથી નીકળી શકતું. પછી શું કરે? જેવું કીટક મોઢામાં ગયું ને એવું તરત જ એ પોતાની મુખ ગુહા એકદમ બંધ કરી દેશે. ફિટ, ચુસ્ત લોક મારી દેશે, એકદમ બંધ કરી દેશે ચુસ્ત રીતે, જડબે સલાક. અને પછી આંખોને આમ દબાવશે મુખ ગુહા ઉપર, બંને ઉપલા અને નીચલા જડબાને દબાવશે અને શિકારને બેભાન કરી નાખશે. જેવો શિકાર બેભાન થઈ જશે મુખ ગુહામાં, અહીંયા થશે બધું. આ મુખ ગુહામાં આ જીભની મદદથી એને શિકાર પકડ્યો. આ જીભની મદદથી શિકાર પકડ્યો. શિકાર અહીંયા આવ્યો, માન લો કે કીટક. એ શિકાર મુખ ગુહામાં બેભાન થઈ જશે અને પછી મુખ ગુહામાંથી ધક્કો મારીને એ શિકારને ક્યાં મોકલી દેશે? અન્નનળીમાં મોકલી દેશે. એટલે ખોરાક, હવે એનો ખોરાક કહેવાય. ખોરાક ક્યાં આવ્યો? અન્નનળીમાં. મુખ ગુહામાં અને અન્નનળીમાં કે કંઠનળીમાં ક્યાંય ખોરાકનું સાચું પાચન નથી થતું. આ ખોરાક અન્નનળીમાંથી જ્યારે જઠરમાં આવે છે ત્યારે સૌથી પહેલું સાચું પાચન થાય છે. એટલે સૌથી પહેલું પાચન દેડકામાં ક્યાં થાય છે? જઠરમાં. અને કેવું? સાચું પાચન. તમને પ્રશ્ન થાય કે સાચું પાચન ને ખોટું પાચન એટલે શું? રાસાયણિક પાચનને સાચું પાચન કહેવાય. મુખ્યત્વે પ્રાણીઓમાં 2 પ્રકારનું પાચન થાય છે. પ્રાણીઓમાં 2 પ્રકારનું પાચન થાય. એક ભૌતિક પાચન અને બીજું છે રાસાયણિક પાચન. એમાંથી જે રાસાયણિક પાચન છે ને એને વાસ્તવિક પાચન કહેવાય છે, સાચું પાચન. અને ભૌતિક પાચન એટલે શું? ખોરાકના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થવો. માન લો કે ખોરાકના મોટા ટુકડા છે તો એને નાના કરવા, ઘન સ્વરૂપ છે તેને ભરવાઈમાં ફેરવું, એ ભૌતિક પાચન કહેવાય છે. એ સાચું પાચન નથી. વાસ્તવિક સાચા અર્થમાં પાચન એટલે શું? રાસાયણિક પાચન, જેમાં ખોરાકના રાસાયણિક બંધારણમાં ફેરફાર થઈ જાય. માન લો કે ખોરાક છે કાર્બોદિત સ્વરૂપે હોય, પોલિસેકેરાઇડ સ્વરૂપે હોય, ને એમાંથી શર્કરા ગ્લુકોઝ બની જાય તો એ રાસાયણિક પાચન. એટલે વાસ્તવમાં આ દેડકાની અંદર પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જઠરથી થાય છે. આગળ ક્યાંય પાચન નથી થતું. આ જે શિકાર છે એ દેડકાએ મુખ ગુહામાં પકડ્યો, એ મુખ ગુહામાં થઈને અન્નનળીમાં આવશે, અન્નનળીમાં થઈને જઠરમાં આવશે અને પહેલું પાચન જઠરમાં થશે. જ્યારે ખોરાક જઠરમાં આવશે ત્યારે જઠરની આ જે દિવાલ છે, જઠરની દિવાલ, એમાં જઠર ગ્રંથિ હોય છે અને એ જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. ક્યાં? આ ખોરાક ઉપર જઠર રસનો સ્ત્રાવ થાય
આ દિવાલમાંથી આ ખોરાક ઉપર જઠરરસનો સ્ત્રાવ થાય। આ જઠરરસમાં શું હોય? આ જઠરરસની અંદર એક તો HCl હોય, મંદ HCl, અને પાચક ઉત્સેચકો હોય છે। એ પણ તમને કહી દઉં કયા પાચક ઉત્સેચકો છે? પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો છે। પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક છે મુખ્યત્વે પેપ્સિનોજન। જે શું કરશે? આ જે ખોરાક જઠરમાં આવ્યો ને એ ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરશે, અને આ જઠરરસ કેવો છે? મંદ HCl વાળો, એટલે કે એસિડિક છે। એટલે જઠરમાં જે ખોરાકનું પાચન થશે એ પાચનના અંતે જે ખોરાક બાકી રહ્યો એ ખોરાક કેવો હશે? એસિડિક હશે। જઠરમાં પાચનના અંતે તૈયાર થયેલો એસિડિક ખોરાક એને જઠર પાક કહેવાય, અથવા તો આમ પાક કહેવાય। આમ એટલે એસિડિક, જઠર પાક, આમ પાક। અને હવે જઠરમાં જે ખોરાકનું પાચન થયું, પ્રોટીનનું પાચન થયું, એ પ્રોટીનનું પાચન થયેલો જે ખોરાક છે, જઠર પાક છે, એ જઠરમાંથી ક્યાં આવશે? એ જઠરમાંથી આંતરડામાં। આંતરડામાં પણ કઈ જગ્યાએ? આંતરડામાં પણ પક્વાશયમાં આવશે। ખોરાક એટલે કે જઠર પાક હવે ક્યાં આવ્યો? પક્વાશયમાં। જ્યારે ખોરાક પક્વાશયમાં આવે એટલે તમને યાદ હોય તો પક્વાશયમાં શું ખુલે છે? સામાન્ય પિત્ત નલિકા, જે શું લાવે છે? યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ। એટલે જ્યારે આ ખોરાક જઠરપાક પક્વાશયમાં પહોંચે ત્યારે એના ઉપર પિત્તરસ અને સ્વાદુરસ બંનેનો સ્ત્રાવ થાય છે। આ પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસ બંનેનો સ્ત્રાવ થાય છે, અને બંને ભેગા મળીને આ ખોરાકનું પાચન કરે છે। કેવી રીતે? આ પિત્તરસ છે ને એ ચરબીનું પાચન કરશે, એ ચરબીનું તૈલોદીકરણ કરાવે છે। તમને પ્રશ્ન થાય કે આ તૈલોદીકરણ એટલે શું? તૈલોદીકરણ એ ભૌતિક પાચન છે। એમાં ચરબીના જે મોટા મોટા ગોલકો હોય ને એ નાના નાના ગોલકોમાં ફેરવાય છે, એને તૈલોદીકરણ કહેવાય છે। આમાં ચરબીના મોટા ગોલકો એ નાના ગોલકોમાં ફેરવાય, જેને શું કહેવાય છે? તૈલોદીકરણ। એટલે જે પિત્તરસ આ ખોરાક સાથે ભળશે, યકૃતમાંથી આવેલો એ પિત્તરસ ખોરાકમાં રહેલ ચરબીનું પાચન કરશે, અને કેવું પાચન કરશે? તૈલોદીકરણ। ચરબીના જે મોટા મોટા ગોલકો છે એને તોડી નાખશે, એનું પૃષ્ઠતાણ ઘટાડી દેશે, અને એને નાના નાના ગોલકોમાં ફેરવી દેશે। તૈલોદીકરણ શું તમારે પ્રેક્ટિકલી જોવું હોય તો તમે જાતે ઘરે કરી શકો છો। એક ટેસ્ટ ટ્યુબ લેવાની, ટેસ્ટ ટ્યુબમાં તમારી પાસે જે પણ ઓઇલ હોય, માન લો કે દિવેલ છે કે કોઈ પણ બીજું જાડું ઓઇલ છે, એને ટેસ્ટ ટ્યુબમાં નાખી દેવાનું। પછી એમાં અમુક અડધે સુધી પાણી ભરી દેવાનું। તમે જોશો તો એ ઓઇલ પાણીમાં તરતું હશે મોટા બિંદુ સ્વરૂપે, ગોલક સ્વરૂપે। બિંદુ મતલબ ગોલક સ્વરૂપે। ને પછી તમારે એમાં પાણી નાખીને આમ વારંવાર હલાય જ રાખવાનું। તમે હલાવશો ને તો એ જે મોટું બિંદુ હતું ને એમાં નાના 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 બિંદુઓ તૈયાર થશે। એ નાના નાના બિંદુ એટલે નાના નાના ગોલકો, એ ક્રિયાને શું કહેવાય છે? તૈલોદીકરણ। આ રીતે થશે। કોની મદદથી થશે? પિત્તરસની મદદથી ચરબીનું પાચન થશે, તૈલોદીકરણ થશે। અને સ્વાદુરસની મદદથી શું થશે? સ્વાદુરસની મદદથી એમાં વિવિધ પાચક ઉત્સેચકો છે, કાર્બોદિત અને પ્રોટીનનું પાચન થશે। બરાબર? એટલે આ રીતે મોટા ભાગનું પાચન છે દેડકાની અંદર એ આંતરડાના શરૂઆતના ભાગમાં એટલે પક્વાશયમાં પૂરું થઈ જાય। થોડું ઘણું જે બાકી રહે એ આંતરડામાં પાછળના ભાગમાં પૂરું થઈ જાય। એટલે વાસ્તવમાં દેડકાનું આખું પાચન ક્યાં પૂરું થાય છે? આંતરડામાં। એટલે આંતરડામાં જે ખોરાક પક્વાશયમાંથી મોટા ભાગે પાચિત થયેલો છે શરૂઆતના ભાગમાં, એ ખોરાક આંતરડાના પાછળના ભાગમાં આવશે।
અને અહીંયા ખોરાકનું સંપૂર્ણ પાચન આંતરડામાં થઈ જશે. આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન પણ થાય છે અને પાચિત ખોરાકનું શોષણ પણ થાય છે. કેમ કે આંતરડાનો જે પાછળનો ભાગ છે, આંતરડાનો પાછળનો ગૂંચળામય ભાગ છે, એની દિવાલમાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે. આવા પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહેવાય છે. આંતરડાની દિવાલમાં શરૂઆતનો આંતરડાનો ભાગ પકવાશે, એમાં આવા રસાંકુરો નથી. એમાં તો આ પિત્તરસ અને સ્વાદુરસ ઠલવાય છે અને ખોરાકનું મોટે ભાગે પાચન થાય છે. ચરબી, કાર્બોદિત, પ્રોટીન બધાનું પાચન થઈ જાય. થોડું ઘણું બાકી રહે તો આંતરડાના પાછળના ભાગમાં પાચન થાય. અને આંતરડાનો જે પાછળનો ભાગ છે એમાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે અને રસાંકુરો કહેવાય. એ રસાંકુરો શું કરે? આ પાચિત ખોરાકનું શોષણ કરી લે. એટલે આ રીતે આ આંતરડામાંથી જ્યારે પાચિત ખોરાક પસાર થાય ને, એ પાચિત ખોરાકનું આ રસાંકુરો શોષણ કરી લે છે પોતાની અંદર. પોતે ખેંચી લેશે, ખેંચીને એને આજુબાજુ રુધિરમાં ઠાલવી દેશે. એટલે જરૂરી ખોરાક આપણે લઈ લીધો. અને અપાચિત ખોરાક વધેલો ઘન સ્વરૂપનો અપાચિત ખોરાક જેનું પાચન નથી થયું, આ જઠરમાં, આ પક્વાશયમાં, આંતરડાના ભાગમાં જ્યાં એનું પાચન નથી થયું, એવો અપાચિત ઘન સ્વરૂપનો વધારાનો ખોરાક ક્યાં આવશે? મળાશયમાં, મળ સ્વરૂપે. અને પછી એ ખોરાક આગળ ક્યાં જશે? અવસાણીમાં. અને અવસાણી દ્વારા એનો ત્યાગ થશે. મળ ત્યાગ. બરાબર? તો સમજાયું? આ રીતે દેડકાની અંદર આખું પાચન ક્રિયા પૂરી થશે. તમને અલગથી ટોકનોન સ્વરૂપે પણ પૂછાય, દેડકામાં પાચન ક્રિયા સમજાવો. ફરી એકવાર કહી દઉં, દેડકામાં પાચન ક્રિયા કેવી રીતે થાય છે. જો આપણે આખું પાચન તંત્ર તો જોયું, દેડકાની અંદર સંપૂર્ણ છે. કે ભાઈ દેડકામાં આખું સાથે લઈ લઈએ. ચલો, પાચન ક્રિયા પણ લઈશું, પાચન તંત્ર પણ લઈ લઈએ. આપણે દેડકાનું ડિસેક્શન કર્યું. પહેલું પાચન તંત્ર એનું ખુલ્લું કર્યું. પાચન તંત્ર શાનું બનેલું છે? પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિ. આપણે એનો આખો સંપૂર્ણ પાચન માર્ગ જોયો, સ્નાયુમય નલિકા સ્વરૂપનો પણ ટૂંકો છે, કેમ કે દેડકો માંસાહારી પ્રાણી છે. એની શરૂઆત મુખથી થાય, જ્યાં આવી ખાંચ આવેલી છે અને મુખ ફાટ કહેવાય. તમે મુખને તોડી નાખો, ખુલ્લું કરી નાખો તો અંદર શું દેખાશે? મુખ ગુહા. એ મુખ ગુહા ખુલે છે અન્નળીમાં, અન્નળી પાછળ જઠરમાં, અને જઠર ગૂંચળામય આંતરડામાં ખુલે. આંતરડાનો પાછળનો ભાગ એને મળાશય કહેવાય. એ અવસાણીમાં ખુલશે અને અવસાણી દ્વારા શરીરની બહાર ખુલે. આ પાચન માર્ગ એકલો જ નથી, એની સાથે પાચન ક્રિયામાં સહાય કરતી મુખ્ય બે ગ્રંથિઓ પણ દેડકામાં છે. એક યકૃત અને બીજું સ્વાદુપિંડ. એમાંથી યકૃત હૃદયની નજીક ગોઠવાયેલું છે, બે ખંડોનું બનેલું છે, પિત્તરસ બનાવે છે અને પિત્તરસનું સંચય કરવા માટે આવું પિત્તાશય આવેલું છે. એની નીચે જ આ જઠર અને પક્વાશયની વચ્ચે જે યુ આકારનો પાસ બને છે, એમાં આવી એકદમ દાણાદાર અનિયમિત આકારની સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી છે. હવે બને છે શું? આ પિત્તાશયમાં જે પિત્તરસ બન્યો એનું વહન કરવા માટે આવી સામાન્ય પિત્ત નળી આવેલી છે, જે ડાયરેક્ટ પક્વાશયમાં ખુલે છે. પણ એ પહેલાં એ સ્વાદુપિંડમાંથી પસાર થાય. જ્યારે સ્વાદુપિંડમાંથી પસાર થાય ત્યારે સ્વાદુપિંડ છે પોતાનો સ્વાદુરસ પણ એમાં ઠાલવી દે છે. એટલે આ સામાન્ય પિત્ત નળી પિત્તરસ અને સ્વાદુરસ બંને ક્યાં ઠાલવે છે? પક્વાશયમાં. આવી સહાયક પાચક ગ્રંથિ છે, એ પાચન ક્રિયામાં મદદ કરશે. હવે પાચન ક્રિયા કેવી રીતે થાય? અગત્યનું. વાસ્તવમાં દેડકો કેવું પ્રાણી છે? માંસાહારી પ્રાણી છે. દેડકો માંસાહારી પ્રાણી છે ને, એ જીવતા કીટકોને પકડે. પોતાની જીભની મદદથી જીભ આખી બહાર કાઢી નાખે કીટકો ઉપર, કીટકો એમાં ચોંટી જાય, જીભ અંદર લઈ લે. જીવતા કીટકો અંદર જશે એટલે એ કીટકોને પોતાની મુખ ગુહાની મદદથી દબાવશે. જડબાની મદદથી એકદમ દબાવે છે. જડબો એકદમ પેક કરી નાખે છે એટલે શિકાર છટકી ન જાય. પછી એને બેભાન કરી નાખે છે અને પછી આ શિકાર, જેને આપણે ખોરાક કહીશું, એ મુખ ગુહામાંથી અન્નળીમાં ધકેલાય છે અને અન્નળીમાંથી ક્યાં આવશે? જઠરમાં. વાસ્તવમાં આગળ ક્યાંય પાચન થતું જ નથી. મુખ ગુહામાં, કંઠનળીમાં, અન્નળીમાં પાચન થતું જ નથી. પાચનની શરૂઆત જઠરમાંથી થાય છે. જઠરની દિવાલમાં આવી જઠર ગ્રંથિ છે,
જે આ ખોરાક ઉપર જઠરરસનો સ્ત્રાવ કરશે. જઠરરસમાં શું છે? જઠરરસમાં મંદ HCl અને પાચક ઉત્સેચકો છે. એ પણ કયા? પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો પેપ્સિનોજન છે, જે પ્રોટીનનું પાચન કરશે. આ રીતે જઠરમાં પ્રોટીનનું પાચન થઈ જશે અને એસિડિક ખોરાક તૈયાર થશે, જેને આપણે જઠરપાક કહીશું. હવે આ જે ખોરાક છે જઠરમાંથી ક્યાં આવશે? આંતરડાના શરૂઆતના ભાગમાં, એટલે કે પક્વાશયમાં. ખોરાક જ્યારે પક્વાશયમાં આવે છે ત્યારે આ સામાન્ય પિત્ત નળી એના ઉપર પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. એમાં રહેલો આ જે પિત્તરસ છે ચરબીનું પાચન કરશે તૈલોદીકરણની ક્રિયાથી, અને સ્વાદુરસ છે કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરશે. આ રીતે મોટા ભાગનું પાચન આંતરડામાં પક્વાશયમાં પૂરું થઈ જાય છે, બાકીનું પાછળના ભાગમાં. એટલે પાચન સંપૂર્ણ રીતે આંતરડામાં પૂરું થાય. આ જ આંતરડામાં આંગળી જેવા આવા પ્રવર્ધો પાછળ આવેલા છે, એને રસાંકુરો કહેવાય. એ શું કરશે? હવે આ જે પાચિત ખોરાક છે આંતરડામાં રહેલો, એ પાચિત ખોરાકનું શોષણ કરી નાખશે, અભિશોષણ. અને એ પાચિત ખોરાક લઈને રુધિરમાં નાખી દેશે, સંગ્રહ કરી દેશે. પોતાનું જરૂરી લઈ લીધું અને પછી નકામું જે બાકી રહ્યું એ નીચે મળાશયમાં મળ સ્વરૂપે ઠાલવી દેશે. મળાશયમાંથી મળ ક્યાં આવશે? અવસાણીમાં. અવસાણી દ્વારા એનો ત્યાગ થઈ જશે. આ રીતે દેડકાની અંદર પાચન ક્રિયા પૂરી થશે. બરાબર. બાકીનું તંત્ર આપણે આવતા લેક્ચરમાં જોઈશું.